આજ રોજ માંગરોળ ઉમરપાડા તાલુકાના વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોના ચોમાસુ સિઝન દરમિયાન અવિરત અતિવૃષ્ટિના કારણે ડાંગર સિવાયના તમામ પાકોમાં વાવણી નિષ્ફળ થવાની ભીતિ તેમજ ગ્રામપણ જમીન ઘાસિયા થયા હોય અને પાણી ભરાઈની સમસ્યાના કારણે વાવણીથી વંચિત ખેડૂતને સરકાર શ્રી દ્વારા બિયારણ ખાતર અને દવા તેમજ વધુ નુકસાન પામેલ ખેડૂતને વળતર ચૂકવવા માટે મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 માંગરોળ। જી, મારું નામ કેતન ભટ્ટ, આમ આદમી પાર્ટી કાર્યકર। આજ રોજ મંગરોળ ખાતે મંગરોળ અને ઉમરપાડા તાલુકો ખાસ કરીને પૂર્વ પટ્ટીના વિસ્તાર બહુમત આદિજાતિ સમાજના ખેડૂત હોય, નાના અને શ્રીમંત ખેડૂત હોય, ચાલુ વર્ષે જે સતત અવિરત વરસાદ પડવાના કારણે ડાંગર સિવાયના તમામ પાકોમાં નિષ્ફળ જવાની ભીતિ છે અને મોસ્ટલી મોટાભાગના ખેતરો એક વખત ઓળાણ થયા પછી નિષ્ફળ પણ ગયા છે અને ઘાસ અને પાણી ભરાવાના કારણે ઘણા ખેતરો હજુ ઓળાણ થઈ શક્યું નથી। એવા સમયે અમે સરકારશ્રી દ્વારા અપેક્ષા રાખીએ છીએ કે ખાસ કરીને નાના ખેડૂતો અને શ્રીમંત ખેડૂત હોય અને પાક નિષ્ફળ ગયો હોય એવા સમયે એમને ખાતર, બિયારણ, દવા અને જો વધુ પડતું નુકસાન હોય તો આર્થિક વળતર પણ ચૂકવવામાં આવે એવી માંગ સાથે અમે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા આવેદનપત્રના સ્વરૂપમાં મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। જય હિન્દ, જય કિસાન, ભારત માતા કી જય।